હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે 1 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરી. આજે હવે આપણે 2 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરશું. તે પહેલા જો તમને આગળનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમને આગળના વિડીયોમાં અથવા કંઈ ચેન્જીસ લાવવાની જરૂર લાગે તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને જણાવી શકો છો. હવે આપણે ટાઈમ ન લેતા 2 માર્ક્સના ક્વેશ્ચનની શરૂઆત કરીએ. એમાં પહેલો ક્વેશ્ચન છે કે એક ફૂટબોલ ટીમે તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી. તો આપણે વાત કરશું જીતેલી મેચની સંખ્યા કેટલી છે? 10. જો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય તો જીતેલી મેચની ટકાવારી કેટલી છે? 40%. તો કુલ મેચ કેટલી રમ્યા હશે? તો મિત્રો આપણે શું શોધવાનું છે? કુલ મેચની સંખ્યા. કુલ રમેલી મિત્રો રમેલી મેચની સંખ્યા. હવે આપણે આ દાખલાને 2 રીતે ગણાય. પહેલા હું તમને બંને રીત બતાવું છું કેવી રીતે થશે. તો ફર્સ્ટ મેથડની વાત કરીએ એમ તો પહેલા આપણે ધારી લેશું. ધારો કે કુલ રમેલી મેચ x છે. તો શું થશે? કુલ મેચ તમને આપેલું છે, એની ટકાવારી આપી છે અને એની સંખ્યા આપી છે. તો આપણે ડાયરેક્ટ કરી શકીએ કે જીતેલી મેચની સંખ્યા બરાબર કુલ મેચ મિત્રો કેટલી હતી? x ના કેટલા ટકા? 40%. કારણ કે જીતેલી મેચ જે છે એની ટકાવારી જે છે એ સંખ્યા આપણને મળે તો ક્યારે મળે? તો કે જે કુલ મેચ છે એના આપણને ટકાવારી મુજબ મળે. તો આપણને કુલ સંખ્યા આપી છે 10. કુલ મેચ આપેલી નથી, શોધવાની છે. નાની જગ્યાએ ગુણાકાર 40/100. x ને શું બનાવી દો? કરતા. એટલે કે 100 ભાગાકારમાં છે, આ બાજુ આવશે ગુણાકારમાં. 40 ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં. x ને કરતા કરો, 0 ઉડી ગઈ. 25 ચોક 100. ઘડી આવડશે તો મિત્રો ફટાફટ ગણતરી થશે. 4 ઉડી ગયા. x બરાબર મિત્રો કેટલા આયા? 25. તો તેમને કુલ 25 મેચ રમ્યા હોય. હવે મિત્રો જો આનો જ દાખલો MCQ માં પૂછાય અથવા જો તમારી સ્કૂલમાં શોર્ટ મેથડ ચાલતી હોય તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો, જે સેકન્ડ મેથડ છે. કે આપણે ટકાવારી આપી છે કેટલી છે? 40%. તો કે 40% મેચની સંખ્યા કેટલી છે મિત્રો? 10. તો કે 100% મેચની સંખ્યા કેટલી? તો 100 ઉપર જશે, 40 નીચે આવશે, ગુણ્યા 10. 0 ઉડી ગઈ. ઉપરની જ વસ્તુ આવી ગઈ રકમ. 4 ઉડી ગયા. 25 મેચ. તો હવે તમે શોર્ટ મેથડમાં પણ શું કરી શકો છો? શોધી શકો છો મિત્રો. તો તમે આ બંને રીત આપણે સમજાવી છે. તમે આમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી કેટલા માર્ક્સમાં પૂછ્યો છે એ પ્રમાણે તમારે ગણવાનો રહેશે. આપણે બંને મેથડની દાખલાની વાત કરીએ તો મિત્રો
શશી એક વસ્તુ ₹15,000 માં ખરીદે છે. વસ્તુની કિંમત બરાબર ₹15,000. તે ખરીદી ઉપર 8% મિત્રો શું આપે છે? જીએસટી. તો કે જીએસટી ટકાવારીમાં કેટલા ટકા આપે છે? 8%. તો વસ્તુ ખરીદવા માટે કુલ કેટલી રકમ ચૂકવવી પડશે? એટલે ચૂકવવાતી કિંમત. હવે મિત્રો અહીંયા આપણને જીએસટી પર્સન્ટેજમાં આપ્યું છે, તો એની પહેલા આપણે એને શામાં શોધવું પડે? રૂપિયામાં શોધવું પડે. એટલે કે જીએસટી રૂપિયામાં, અથવા આપવું પડતું જીએસટી, અથવા તમે આની જગ્યાએ શું લખી શકો છો? આપવું પડતું જીએસટી, આવું પણ તમે અંદર લખી શકો છો. તો કેટલું હોય? તો જેની છાપેલી કિંમત હોય, અથવા વસ્તુની જે કિંમત છે, એટલે કે વસ્તુની કિંમતના 8%. વસ્તુની કિંમત 15,000 ના 8/100. 0 ઉડી જશે, 0 ઉડી જશે, 15 × 8 120 અને 1 0. ₹1200. હવે મિત્રો આપણે ₹1200 આપણે જીએસટી શોધી દીધું. તો હવે આપણે વસ્તુ પર ચૂકવતી કિંમત, વસ્તુની ચૂકવેલ કિંમત બરાબર વસ્તુની કિંમત પ્લસ જીએસટી. વસ્તુની કિંમત કેટલી હતી મિત્રો? 15,000. જીએસટી કેટલું આવ્યું? ₹1200. તો ટોટલ સરવાળો કરશું, 15,000 પ્લસ 1200 શું થશે? 00261. મિત્રો 0 લખો ને ત્યારે ધ્યાન રાખજો, કેટલાક વિદ્યાર્થીઓને 0 લખવામાં ભૂલથી ઉતાવળમાં 6 થઈ જતા હોય છે. તો પણ સાચો ગણેલો દાખલો તમારો ખોટો પડી શકે છે. તો આવી નાની નાની વસ્તુ મિત્રો ખૂબ જ કાળજીપૂર્વક લખવાની રહેશે. ગણિત વિષયમાં આ નાની વસ્તુ બહુ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આમ વસ્તુની ખરીદ કિંમત ₹16,200 ચૂકવવા પડે. હવે મિત્રો આપણે ત્રીજા નંબરના દાખલાની વાત કરીએ તો એમાં જોશું તો કે 2003માં જનસંખ્યા 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. તો 2005માં જનસંખ્યા શું હશે? તો લખવાનું મિત્રો કે 2003નું વર્ષ જનસંખ્યા, જેને આપણે પ્રિન્સિપલ કહેશું મિત્રો, કેટલું છે? 54,000. પછી તમને પર્સન્ટેજ આપ્યા છે, એટલે કે રેટ આપ્યો છે ઇન્ટરેસ્ટ, જે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર કહીએ છીએ. પરંતુ અહીંયા આપણે એને શું લેશું? જે વધારો થાય છે એ કેટલો થાય છે? 5%નો વધારો થાય છે. અને ટી ફોર ટાઈમ, પરંતુ અહીંયા એન લેશું, જે છે 2003 થી લઈને 2004 એટલે 1 વર્ષ, અને 2004 થી લઈને 2005 એટલે એક બીજું વર્ષ. એટલે ટોટલ કેટલા વર્ષ થયા? 2 વર્ષ થયા. તો
હવે આપણે ગણતરી કરીએ તો કે આપણું સૂત્ર તમને ખબર હશે, ટોટલ વર્ષ 2 વર્ષનું ભેગું શોધવું છે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજનું આવશે. તો A = P કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 એની n ઘાત. P કેટલું છે? 54,000. 1 વત્તા R કેટલું છે? 5 ભાગ્યા 100 અને n કેટલા છે? 2. 20 પંચા 100 એટલે 5 5 ઉડી જશે એટલે 54,000. હવે અહીંયા કશું નથી લસા લેશું એટલે 20 એકા 20 વત્તા 1 ભાગ્યા 20 54,000 મિત્રો. કેટલું આવ્યું? 21 ભાગ્યા 20 ની 2 ઘાત. હવે સાદુરૂપ આપતા મિત્રો 54,000 21 ભાગ્યા 20 21 ભાગ્યા 20 0 0 2 નીચે 2 ઉપર ઉડી ગઈ. અહીંયા 540 છે તો એના ભાગ પાડ પેલા 54 ગુણ્યા 10 એટલે જો અહીંયા 2 પંચા 10 27 દુ 54 એટલે વધ્યા કેટલા? 27 ગુણ્યા 5 આ 21 ગુણ્યા 21 21 નો વર્ગ તમે બધા જાણો જ છો 441. તો આ બધાનો ગુણાકાર કરશું મિત્રો તો જવાબ આપણો આવશે 59535. અને આનો ગુણાકાર તમે બધાને આવડે જ છે, કરી શકો છો. તો આમ 2005 માં જનસંખ્યા 59,535 થાય. આ તમારો જવાબ થઈ ગયો મિત્રો. હવે મિત્રો ચોથા દાખલાની વાત કરીએ તો ચોથા દાખલામાં અરુણે એક જોડી સ્કેટિંગના બૂટ 20% વળતર પર ખરીદ્યા. તો વળતરની ટકાવારી બરાબર 20%, વેચાણ કિંમત ₹1600. તો તેની છાપેલી કિંમત શોધો. છાપેલી કિંમત શોધવાની છે મિત્રો. આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનો છે અને એક્ઝામમાં પૂછાય એવા દાખલા આપણે અહીંયા લીધેલા છે. તો ખાસ ધ્યાન આપવું. બરાબર. આ દાખલો સૂત્રની મદદથી પણ આપણે ગણી શકીએ છીએ. એ પછી તમને હું સૂત્ર પાછળથી આપું. અત્યારે આપણે રીત સાથે જશું. સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. ગણિતને ગોખાય નહીં. ગણિત એ સમજણ સાથેનું જ્ઞાન છે. તો સમજવાનો પ્રયત્ન કરો કે હવે આ દાખલો આપણે ગણવો છે તો કઈ રીતે કરશું કે સમજો. હું તમને એક બેઝિક માહિતી આપું કે 20% વળતર એટલે પહેલા શું? તો 20% જે વળતર છે એનો મતલબ કે કોઈ તમે 100 રૂપિયાની વસ્તુ ખરીદો છો અને એના ઉપર તમને 20% વળતર મળ્યું એટલે કે 100 માંથી 20 રૂપિયા ઓછા થશે એટલે કે તમારે 80 રૂપિયા એના ચૂકવવા પડે. તો અહીંયા પણ આપણે ટકાવારી આપી છે તો આપણે ટકાવારી હંમેશા કેટલાય હોય? 100 હોય. તો આપણે વાત કરીએ કે ₹100 ની છાકી પર મળતું વળતર. ₹100 ની છાકી પર મળતું વળતર બરાબર 20 રૂપિયા. તો ₹100 ની છાકી પર વસ્તુની વેચાણ કિંમત કેટલી? તો કે 100 માંથી 20 બાદ કરો એટલે કેટલા થશે? ₹80. હવે આપણે વાત કરીએ કે આપણને 100 મળી ગઈ તો આપણે હવે ત્રિરાશિ મૂકશું. કઈ રીતે? કે ₹80 ની વેચાણ કિંમત પર વસ્તુની
છાપેલી કિંમત બરાબર ₹100 હોય તો આપણી પાસે કેટલા રૂપિયા હતા મિત્રો? કેટલાની વસ્તુ ખરીદી હતી? 1600 ની વેચાણ કિંમત પર વસ્તુની છાપેલી કિંમત કેટલી? અહીંયા ત્રિરાશી મૂકી છે, જે નીચે છે ક્યાં જશે? ઉપર. ઉપર છે ક્યાં આવશે? નીચે ગુણ્યા 100. શૂન્ય શૂન્ય ઉડી જશે. 160 છે એટલે કે 8 દુ 16 અને પાછળ 20 એટલે 8 8 ઉડી જશે એટલે કેટલા આવશે મિત્રો? 20 ગુણ્યા 100 એટલે કે ₹2000. તો આમ કરીને મિત્રો લખજો કે આમ વસ્તુની છાપેલી કિંમત ₹2000 થાય. આ જે વસ્તુ છે એની જગ્યાએ અરુણ શું ખરીદે છે? બૂટ ખરીદે છે. તો આપણે શું લખવાનું? બૂટની. હવે મિત્રો આપણે સૂત્રના મુજબ ગણીએ તો નોંધ કરીને આ સૂત્ર તમે લખવું તો લખી દેજો નોટ કરીને. સૂત્રથી શું છે? છાપેલી કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100 ભાગ્યા 100 માઇનસ વળતરની ટકાવારી. ચલો મિત્રો હવે આપણે સૂત્રના આધારે ગણીએ. સેકન્ડ મેથડ. તો કે છાપેલી કિંમત બરાબર શું હતું? વેચાણ કિંમત મિત્રો ₹1600 ગુણ્યા 100 ભાગ્યા 100 માઇનસ વળતરની ટકાવારી કેટલી હતી મિત્રો? 20. તો 1600 ગુણ્યા 100 ભાગ્યા 80. શૂન્ય શૂન્ય ઉડી ગયા. 8 દુ 16 એટલે પાછું કેટલું વધ્યું? 2 ગુણ્યા 100 બરાબર ₹2000. તો તમે આ રીતે પણ મિત્રો શોર્ટ મેથડમાં પણ ગણી શકો. હવે મિત્રો આપણે 5મા નંબરના દાખલાની વાત કરીએ કે તમને અહીંયા ગુણોત્તર આપેલો છે અને એની તમારી ટકાવારી તમારે શું કરવાની છે? શોધવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? તો કે પેલા આપણને લખશું ગુણોત્તર. ગુણોત્તર મિત્રો શું આપ્યા છે? 3/4. 3/4. હવે આપણે આની ટકાવારી શોધવી છે તો લખશું ગુણોત્તરની ટકાવારી. ગુણોત્તર કેટલા છે મિત્રો? 3/4 અને ટકા શોધવા છે તો 100 વડે શું કરવા પડશે? ગુણવા પડશે. તમે જાણો જ છો બધા. હવે આપણે ભાગ પાડશું. મિત્રો ઘડિયા બહુ ઇમ્પોર્ટન્સ છે. ઘડિયા તૈયાર કરતા રહેજો. 4 4 ઉડી જશે. શું વધ્યું? 3 ગુણ્યા 25. 25 તરી જો અહીંયા પણ ઘડિયાનો ઉપયોગ 75. તો 75%. આ જવાબ પણ તમારો સાચો. અને જો તમને આ રીતે જવાબ ના આપ્યો હોય, દશાંશ ચિહ્નમાં આપ્યો હોય તો એ રીતે પણ તમારે લખી શકાય. પરંતુ અહીંયા ટકાવારીમાં કીધું છે તો આ રીતે જવાબ લખવો એ જ યોગ્ય ગણાશે. પરંતુ MCQ પૂછે તો તમને આ રીતે પણ જવાબ આપી શકે છે. ટકા હટાવવા માટે શું કરવું પડશે? 100 વડે ભાગવા પડશે. 0.75. તો આ પણ ખાસ તમે ધ્યાન રાખજો કે તમને કઈ રીતે MCQ ની અંદર ઓપ્શન મૂકેલા હશે અને તમને જણાવવામાં આવ્યું હશે. તો MCQ માં ઘણી બધી રીતે ફેરવી શકાય છે. તો એ ખાસ વસ્તુને ધ્યાનમાં રાખજો. દાખલા નંબર 6 ની વાત કરીએ આપણે. 6 માં છે P માઇનસ Q P² વત્તા Q². હવે આમાં વાત કરીએ તો અહીંયા તમે જોવો જ છો કે અહીંયા કોઈ નિત્યસમનો ઉપયોગ થશે નહીં. તો સાહેબ તો નિત્યસમનો ઉપયોગ થતો નથી તો આપણી પાસે સૌપ્રથમ આપણે જે ભણી ચૂક્યા છીએ એક પદનો દ્વિપદ સાથેનો, એક પદનો એક પદ સાથેનો, દ્વિપદનો દ્વિપદ સાથેનો, દ્વિપદનો ત્રિપદ સાથેનો, તો આપણે ગુણાકાર જોઈ ચૂક્યા છીએ. તો એનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા દ્વિપદ છે, અહીંયા પણ દ્વિપદ છે.
તો દ્વિપદનો દ્વિપદ સાથેનો ગુણાકાર. તો અહીંયા કેવી રીતે કરશું? તો પ્રથમ જે કાઉન્સ છે એમાં પહેલું પદ લીધું ગુણ્યા પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર કાઉન્સ સાથે માઇનસ ક્યુ ગુણ્યા પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર. ચલો હવે એક પદનો દ્વિપદ સાથેનો ગુણાકાર, અને આની સાથે શું થશે? ચલ સમાન છે, ચલ સમાન હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાત ઘાતાંકનો નિયમ તમે જાણો જ છો, ઘાતાંકોનો શું કરવો પડે? સરવાળો. તો પી ની અહીંયા આપેલું નથી એટલે મિત્રો શું સમજવાનું? એક ઘાત, અને અહીંયા પી ની 2 ઘાત, તો ટોટલ પી ની કેટલી ઘાત થઈ? 1 અને 2 એટલે પી ની 3 ઘાત. બંને ધન છે એટલે ધનનું ચિહ્ન. અહીંયા પી અહીંયા ક્યુ, ચલ જુદા જુદા છે તો કશું નહીં થાય, તો પી ની 1 ઘાત અને ક્યુ ની 2 ઘાત એની પદ મૂકી દેશું. ચલો હવે અહીંની વાત કરીએ. ફરીથી પ્રથમ પદ સાથે, પરંતુ અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે, તો પ્લસ માઇનસ માઇનસ. અહીંયા ક્યુ ની 1 છે ને પી ની 2 છે, તો પી ની 2 અને ક્યુ ની 1. હંમેશા જે તમે લખો છો ચલ એ એબીસીડી ના ક્રમમાં લખવાનું, જેથી સરળતા રહે તમારા માટે. માઇનસ પ્લસ માઇનસ, ફરીથી ક્યુ ની 1 ઘાત ક્યુ ની 2 ઘાત, ચલ સમાન છે, ઘાતાંકોનો સરવાળો, એટલે ક્યુ ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત. હવે તમને અહીંયા કોઈ સજાતીય પદ દેખાય છે? ના સાહેબ, કોઈ સજાતીય પદ દેખાતું નથી. તો સજાતીય પદ ના દેખાતું હોય તો મિત્રો કોઈ છેડછાડ કરવી નહીં, એ જ તમારો શું થઈ જશે? જવાબ. તો આપણો આ શું થઈ ગયો મિત્રો? જવાબ થઈ ગયો. ચલો મિત્રો હવે આપણે 7મા દાખલાની વાત કરીએ. તો અહીંયા આપણને વિસ્તરણ કરવાનું કીધું છે. તો જોઈએ તો x² - 3 નો કૌંસ 12 વર્ગ છે, એટલે કેટલા પદ છે? 1 અને 2 પદ, કૌંસની 12 વર્ગ છે અને વચ્ચે માઇનસનું ચિહ્ન છે. તો અહીંયા વર્ગ છે એનો મતલબ કે તમે આનું વિસ્તરણ કરી 2 વખત લખી અને દ્વિપદનો દ્વિપદ સાથેનો ગુણાકાર કરી અને જવાબ લાવી શકો છો. પરંતુ અહીંયા આપણે વિસ્તરણ કરવા માટે નિત્યસમનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કયા નિત્યસમનો? તો તમે જાણો જ છો નિત્યસમ, અને જો ના ખબર હોય તો આનું વધી દેજો. કયું નિત્યસમ છે? a - b નો કૌંસ 12 વર્ગ. તો આનું શું નિત્યસમ છે મિત્રો? a² - 2ab + b². હવે આ નિત્યસમ આવ્યું ક્યાંથી મિત્રો? તો આપણે દ્વિપદનો દ્વિપદ સાથેનો જે ગુણાકાર છે એનું વિસ્તરણ કરી અને નિત્યસમ લાવી પણ શકીએ છીએ, અને એ આપણે આગળના જે વિડીયો આવશે લેક્ચર, જે ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝના, એમાં તમને ફૂલી ડિટેલ સાથે સમજાવવામાં આવશે. હાલ પૂરતી વાત કરીએ તો હવે આ નિત્યસમનો ઉપયોગ કરશું. તો મિત્રો આપણે પહેલા સૌપ્રથમ શું કરી દેવાનું? ખાલી બોક્સ બનાવીને મૂકી દેવાના. કેવી રીતે? નિત્યસમની રીતે. a² - 2ab + b નો વર્ગ. એટલે આપણું અહીંયા શું છે મિત્રો? આ જો આ જે છે a અને આ છે આપણું શું કહેવાશે? b. તો a ની જગ્યાએ x², b ની જગ્યાએ 3 અને b ની જગ્યાએ 3. હવે અહીંયા તમે જાણો જ છો ઘાતની ઘાતનો ગુણાકાર, એટલે x ની 4 ઘાત. અહીંયા અચળ છે, આ પણ અચળ છે, વચ્ચે ગુણાકાર 3 દુ 6 x નો વર્ગ વત્તા 3 નો વર્ગ કેટલો થશે મિત્રો? 9. તો અહીંયા આપણો આ શું થઈ ગયો? જવાબ.